જોવો મિત્રો દશામાનો સૌથી મોટો ચમત્કાર થયો। જોવો મિત્રો દશામાના 10 દાડા ચાલુ થઈ ગયા છે। તે દરમિયાન અત્યારે સોશિયલ મીડિયાની અંદર દશામાના ચમત્કારોનો અનેકો વિડીયો વાયરલ થયા છે। નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। સૌથી પહેલાં તો ભાઈઓ કમેન્ટની અંદર જય દશામાં લખીને વિડીયો શેર કરવાનું ખાસ કરીને તમે બધા લોકો ભૂલતા નહીં। હવે તમને બધા લોકોને ખબર છે કે ગુજરાતની અંદર દશામાના 10 દાડા ચાલુ થઈ ગયા છે અને ભક્તો મિત્રો વાત કીધો ઉમટી પડ્યા છે માતાના શરણોમાં। જે આ મિત્રો વાત કીધો દશામાની સાંડળી અને મૂર્તિ લાવીને 10 દિવસ ઘરે મિત્રો વાત કરી તો તેમની પૂજા અને મિત્રો વાત કીધો પ્રાર્થનાઓ અને મિત્રો વાત કરી તો થાળો કરવાના છે અને અગરબત્તીઓ અને ધૂપ ધવાડા પણ કરવાના છે। હવે ગુજરાતની અંદર આ પરંપરા મિત્રો વાત કીધો ઘણા વર્ષોથી ચાલી આવે છે અને ધન્ય છે મિત્રો આપણા ગુજરાતના લોકોને જે મિત્રો આ પરંપરાને મિત્રો રાખે છે। ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધો આજકાલના જમાનાની અંદર લોકો પાસે પૈસા આવી જાય તો મિત્રો કંઈ પણ કરી શકે છે અને માતાઓને પણ ભૂલી જાય છે, પરંતુ એવું નથી ભાઈઓ। ગુજરાત માત્ર એક એવું રાજ્ય છે જેની અંદર મિત્રો વાત કીધો પરંપરાઓને પાળવામાં મિત્રો વાત કીધો આપણા લોકો ગરીબ હોય કે અમીર હોય બધા લોકો હળી મળીને મિત્રો વાત કીધો માતાના શરણોમાં રહે છે અને માતાના ગુણગાન ગાય છે। ક્યાંક ને ક્યાંક દશામાના મિત્રો વાત કીધો બહેનો અને મિત્રો વાત કીધો બહેનો જ મિત્રો વ્રત રહેતા હોય છે ને ક્યાંક ને ક્યાંક 10 દિવસ માટે બહેનો મિત્રો વાત કીધો ભૂખ્યા રહેતા હોય છે અને 10 દિવસ મિત્રો માતાના જપો સાંજે કરતા હોય છે અને થાળો પણ કરતા હોય છે। તો ધન્ય છે આવા માતાઓને જે મિત્રો આપણી પરંપરાઓને પાળે છે અને દશામાના વ્રત રહે છે। ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધો 10 દાડા દશામાના ચાલુ થઈ ગયા છે અને 10મા દાડે મિત્રો દશામાની ચાંદડી પધરાવવા પણ જવાના છે। તો ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધો સૌથી પહેલાં તો ભાઈ ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં, જેથી આપણી ચેનલની અંદર આવા નવા જે મિત્રો ચમત્કારોનો વિડીયો વાયરલ થતા હોય છે એ તમારા સમક્ષ હું ક્યાંક ને ક્યાંક ગોતીને લાવું છું। બાકી ઘણા બધા જે સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ થયા છે જેમની અંદર સાંડળી છે એ દૂધ પહેર્યા છે, તો મિત્રો ધન્ય છે, મોટો ચમત્કાર કે એ તો પણ ખોટું નથી। ક્યાંક ને ક્યાંક ઘણા બધા સોશિયલ મીડિયાની અંદર વિડીયો થાય છે વાયરલ। તો આજનો વિડીયો ગમ્યો હોય તો શેર કરી દેજો, કમેન્ટની અંદર જય દશામાં લખી દેજો।